નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું કામ કરતી વાર્તાઓ અત્યારે આપણે ભૂલતા જઈએ. એક સમય હતો કે આવી મુખ પાટીની લોક વાર્તાઓ સાંભળવી એ એક લહાવો હતો, પણ અફસોસ અત્યારે લહાવો લેવાનો લોકો ચૂકતા જાય છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે એક સરસ મજાની મુખ પાટીની લોક વાર્તા સાંભળવાના છીએ. આ અગાઉ પણ વાર્તાનો એક ભાગ આપણે અપલોડ કરેલો છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપું છું. કારણ કે વાર્તાનો આ ભાગ સાંભળો એ પહેલો ભાગ જરૂરથી સાંભળજો, જેથી વાર્તા સાંભળવાની તમને વધારે મજા આવશે. વાર્તા હતી ચંપક કુમારની. ચંપક કુમાર છે એનો જીવ ક્યાં હતો, કેવી રીતે એનો જીવ ગયો અને હવે આગળ શું થાય એ જોઈએ. રાણી જેવી હાર કાઢે એવો ચંપક કુમારનો જીવ આવે અને જેવી હાર પહેરે એવો ચંપક કુમારનો જીવ ઉડી જાય. આવું તો દરરોજ હાલે. હવે ચંપક કુમારનો ભાઈબંધ રોજ બગીચે આવે અને ભાઈબંધ મડા પાસે આવીને બેહે. એકલો બેઠો આડીઓ વળી વાતો કરે, મડા માથે હાથ ફેરવીને હાલ્યો જાય. 1 દિવસ, 2 દિવસ, 10 દિવસ, 20 દિવસ રોજ ભાઈબંધ આવીને જોવે તો ચંપક કુમારનું શબ એવું ને એવું, નો ગંધાય કે નો વાસ મારે. એવો ને એવો રંગ ચમક્યો, એવા ને એવા મોઢા ઉપર રમતનો થાક ફરક્યા કરે. ભાઈબંધને થયું કે આ હું? એ આખો દિવસ રોકાવા લાગ્યો તોય કાંઈ જોવા ન મળે. એને થયું કે લાવને રાતને વખતે આવતો જાઉં, કંઈક નવા જૂની હશે તો ખબર તો પડશે. બીજે દિવસે રાત વીતી ને રાત પડી કે બગીચાને દરવાજે આવીને ઊભો રહ્યો. અંધારા ઘેરાયા. એ નજર કરે તો કંઈક બગીચામાં હરે ફરે અને ગેડી દડો ફેરવા કરે. આ તે કંઈ ભૂત હશે? એવા વિચારે થરથરતો ભાઈબંધ ઝાડના થડની આડે હંતાઈને જોવે તો દડો દોડાવનારો પાસેથી નીકળ્યો. ધારીને જોવે તો ચંપક કુમાર પોતે. ભાઈબંધે તો થડ આડેથી જ જવાબ દીધો, ભાઈ ચંપક કુમાર. અવાજ સાંભળીને ચંપક કુમાર દોડી આવ્યો. ગેડી દડો ફેંકી દીધો. ભાઈબંધને ભેટી પડ્યો. કોટે વળગી પડ્યો. બે એકબીજાને છોડે નહીં. અડધી રાત બીતી ત્યારે છૂટા પડીને બે વાતે વળગ્યા. ચંપક કુમાર કે ભાઈ, કાં તો મારા માસીએ જ મારા જીવને કંઈક કર્યું લાગે. એ મારા જીવની વાત જાણતા હતા. એ વગર દિવસે જીવ જાય નહીં અને રાતે જીવ આવે નહીં. તું જઈને રાજાજીને વાત કરને કે કંઈક તરત નિકાલ આવે. ભાઈબંધ કે ના ભાઈ હો, એવી ઉતાવળ ઉલટી ભારે પડશે. હવે જીવ એના હાથમાં આવી ગયો, કંઈક ખબર પડી જાય તો તને જાનથી મારી નાખે. એ કરતા વાત જોઈએ, કંઈક વાત વિચારવી જોઈએ. ઉતાવળા હો બાવરા, ધીરા સો ગંભીર. ચંપક કુમાર કે ભલે. રોજ રાતે ભાઈબંધ બગીચે આવે, ચંપક કુમારની સાથે રમે જમે અને રાત બીતાવી સવારે પાછું પોતાના ઘરે ચાલ્યો જાય. વરસ ઉપર વરસ જવા લાગ્યા, પણ માનીતી રાણીના હાથમાંથી જેવું કેમ છોડાવવો એનો કાંઈ ઉપાય સૂઝે નહીં. પણ હવે ચંપક કુમારની આ દશા થઈ એ પહેલા થોડા વર્ષની વાત. માણસ માત્ર કપાળે છઠ્ઠીના લેખ લેખા વિધાતા પુરુષ. વિધાતા પુરુષને એકની એક બેન, બેનને ઘરે દીકરી અવતરી. છઠ્ઠીની રાત આવી, માં હુતી અને દીકરી ખિલખિલ ખિલખિલ હસે. વિધાતા પુરુષ તો લેખ લખવા આવ્યા. મોતીની લેખણ ને કંકોની શાય મૈંડા લીટા તાણવા. હું લખ્યું? રૂપ લખ્યું, ગુણ લખ્યા, નસીબ રૂડા રાજ લખ્યા, રાજાનો કુમાર પતિ લખ્યો અને 5 પુત્ર લખ્યા. પણ જ્યાં દીકરીના સૌભાગ્યની રેખા તાણવા જાય ત્યાં બેનની આંખ ઉઘડી ગઈ. બેનથી નો રેવાયું. એકદમ ઝબકીને બોલી બેન ઉઠી, ભાઈ ભાઈ, મારી દીકરીના લેખ કેવા લખ્યા? લેખ લખતા વિધાતા પુરુષ ઝબકી ગયા. હાથમાંથી લેખણ પડી ગઈ અને દીકરીની સૌભાગ્ય રેખા માથે આડો લીટો તણાઈ ગયો. વિધાતા પુરુષ કે, બેન, તે ભૂંડી કરી. મને ઝબકાવીને તે દીકરીનું સૌભાગ્ય ખંડિત કર્યું. દીકરીના લગ્ન રાજાના કુંવર સાથે થાહે, પણ રાજાનો કુંવર મરેલો હશે. તને મરેલો જમાઈ મળશે બેન. આટલું કહી અને વિધાતા પુરુષ તો હાલતા થયા. વિધાતા પુરુષનો હાથ ચાલીને બેન કે, અર ભાઈ, તારા હાથે ભાડેજના જ આવા ભાગ લખાયા, ભાડેજના નિશાસા નહીં લાગે. વિધાતા પુરુષ કે, હું કરું બેન? મારી રેખ મારે હાથે ન ફરે, પણ દીકરીનું નામ પાડજે શીલવંતી. એના શીલને જોરે એના ભાગ્ય જોર કરે તો ભગવાનની મરજી. આટલું કહી અને વિધાતા પુરુષ તો હાલી નીકળ્યા. દાડે દિવસે તો શીલવંતી મોટી થવા લાગી. શીલવંતીના અંગે અંગથી રૂપ ઢળી જાય. શીલવંતીના ગુણ દેખીને આડોશી પાડોશી મોઢામાં આંગળા નાખે. વેરીના વેર ઠારે એવા શીલવંતીના તો રૂપ અને ગુણ. પણ શીલવંતીના રૂપ જોઈ જોઈને માને એનું ભાવિ યાદ આવે. મનમાં અને મનમાં દીને રાત બળ્યા કરે. શીલવંતી મોટી થઈ એટલે શીલવંતીની આંગળી ઝાલીને માં તો હાલી નીકળી. ગામ જાય, પરગામ જાય, હાલી જ જાય.
ક્યાંય રોકાય નહીં. શીલવંતીનું કોઈ માગું કરે તો મોઢું ફેરવીને હાલતી થાય. દીકરીને લોકોની આંખે દેખાવા નથી દેતી. આમ ને આમ હાલતા હાલતા 16 વર્ષ વીતી ગયા. 16 વર્ષને અંતે બાઈ ચંપકકુમારના બગીચાને દરવાજે આવીને ઊભી રહી. આખો દિવસ હાલી હાલીને શીલવંતી થાકી ગઈ. શીલવંતીને તરસ લાગી. શીલવંતી કે માં મને તરસ લાગી, પાણી પીવું. શીલવંતીને બગીચાના દરવાજે બેહાડી અને માં શહેરમાં પાણી લેવા હાલી. શીલવંતીની નજર આ બગીચા ઉપર ગઈ. એણે તો દરવાજો ઉઘાડ્યો અને એ તો અંદર ગઈ. અંદર જઈને જોવે તો જાત જાતના છોડ ને ભાત ભાતના ઝાડ. છોડે છોડે ફૂલ લટકે, ઝાડે ઝાડે ફળ ઝૂલે. જોતી જોતી શીલવંતી તો હાલી જાય. હાલતા 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 મહેલે આવી પહોંચી. રાતના અંધારામાં મહેલ ઝગમગે, આસપાસ અંજવાળા પાથરે. શીલવંતી ઊભી ઊભી આખો મહેલ નિરખ્યા કરે. એ જ વખતે ચંપકકુમાર જીવતો થયો. જમી કરવી ગેડી દડો લઈને બહાર નીકળ્યો. ગેડીએ દડો દોડાવવા લાગ્યો ને આમ તેમ દોડવા લાગ્યો. દડો દોડાવતા એની નજર શીલવંતીની માથે પડી. પાસે આવીને જોવે તો કોઈ 16 વર્ષની સુંદરી ઊભી. અંધારામાં એ સુંદરીના રૂપ જાણે આંખો આંજી દે. ચંપકકુમાર પૂછ્યો, અરે સુંદરી, તું કોણ? દેવલોકની અપ્સરા કે નાગલોકની નાગકુમારી? શીલવંતી કે, હું નથી અપ્સરા કે નથી નાગકુમારી, મરતલોકનું માનવી છું. વખાની મારી ગામ પર ગામ ભટકું છું. ચંપકકુમાર કે, આવા રૂડા રૂપ અને વળી વખાશે ના? શીલવંતીએ માંડીને પોતાની કરમરેખાની વાત કરી. આ વાત સાંભળીને ચંપકકુમાર કે, શીલવંતી, હું જ મરેલો રાજકુમાર. હાલ મારા મહેલે, મારી સાથે રહેજે, ખાજે પીજે ને મોજ કરજે. શીલવંતી કે, પણ તમે જીવતા માણસની જેમ હસી બોલીને વાત કરો છો અને તમે મરેલા કેમ કહેવાવ? ચંપકકુમાર કે, હાલ તો ખરી. રાતની રાત તને ખબર નહીં પડે. સવારે સૂરજના અજવાળા પથરાતા બધુંય દેખાઈ જશે. શીલવંતીને લઈ ચંપકકુમાર પોતાના મહેલે આવ્યો. મહેલે આવી અને શીલવંતીને રૂડા આસન આપ્યા, ઠંડા જળ દીધા, ભાવતા ભોજન દીધા. શીલવંતી ચંપકકુમારની સામે જોતી જાય, દિવસોની ભૂખ ભાંગતી જાય. આ દરમિયાન શીલવંતીની માં પાણી લઈને પાછી ફરી. બગીચાના દરવાજે જોવે તો દીકરી ન મળે. માએ ઘણી રાડો નાખી, પણ મહેલમાં બેઠી શીલવંતીને તે કાને ક્યાંથી પડે. બિચારીમાં રાડો નાખી નાખી હાલતી થઈ ગઈ. ગોતતી ગોતતી વનરાવનને માર્ગે ચડી ગઈ. વનરાવરની ગીચ ઝાડીમાં તો અટવાઈ ગઈ. આ બાજુ જમી કારવી શીલવંતી ચંપકકુમારની સાથે હસી બોલી રહી તે ચંપકકુમારનો ભાઈબંધ આવ્યો. એને કાને આ બોલાશ પડ્યો. એને થયું કે આ ઉજ્જડ મહેલમાં કોના બોલાશ? ચંપકકુમાર કોની હારે હસે બોલે? આવીને જોવે તો 16 વર્ષની સુંદરી હસીને બોલી ચંપકકુમારની સાથે વાતો કરે. મહેલમાં આંદાનો ઉત્સવ પથરાઈ ગયો. ભાઈબંધ આવતા ચંપકકુમાર ભેટી પડ્યો અને શીલવંતીની વાત કરી. ભાઈબંધ કે, ભાઈ ચંપકકુમાર, શીલવંતીની સાથે લગ્ન કરી લે. તારા નસીબે તું જીવતો મળું થયો. જો શીલવંતીના શીલ જોર કરે અને તું પાછો જીવતો થા તો તારા ભાઈ. એને ઘડીએ આલા લીલી કેળ કાપી 4 થંભ રોપી ચંપકકુમારે શીલવંતીની સાથે 4 આટા ફરી લીધા. શીલવંતી તો આવો ચંપકવાળો રાજકુમાર પોતાનો પતિ થયો એ જોઈને હરખાયા કરે, હિંસા કરે અને એના આનંદનો કોઈ આરોવારો નથી. આનંદોત્સવમાં ક્યારે શીલવંતી હોઈ ગઈ એની એને ન ખબર પડી. સવારે ઉઠીને શીલવંતી જોવે તો ચંપકકુમાર હજી સૂતો. શીલવંતી ઉઠીને આમ ફરી તેમ ખડી, ઘડી વીતી, પોર વીત્યો. ફરી ફરીને શીલવંતી ચંપકકુમારને જોવે તોય હૂતો ને હૂતો. થાકીને શીલવંતી પાસે આવી. ચંપકકુમારને ઉઠાડવા માટે હલાવવા લાગી, પણ ચંપકકુમાર હલે કે ચલે. મડા જેવું મડું પડ્યું. મડું જોઈને શીલવંતીના દુઃખનો પાર ન રહ્યો. મડાને માથે પછડાટો ખાય, ચોધા રાહુડે રોવે. રડી રડીને આંખો હુજી ગઈ. રાતી આંખે રાખ ગળી. રાતના અંધારા પથરાયા. આળસ મળીને ચંપકકુમાર ઊભો થયો. શીલવંતી ચંપકકુમારને વળગી પડી. રોવે રોવે રોવે, ચોધા રાહુડે રોવે. શીલવંતીને છાની રાખી અને ચંપકકુમારે બધી વાત કરી. વાત સાંભળી અને શીલવંતી થીજી ગઈ. દુઃખની વાત મનમાં સમાવી શીલવંતી ચંપકકુમારને આનંદ ગેલ કરી હસાવવા લાગી. સવાર થતા પાછો ચંપકકુમાર મડું થઈ ગયો. સુખની રાત અને દુઃખના દિવસ વિતાવતા વિતાવતા વર્ષો વહી ગયા. શીલવંતીને ખોળે દીકરો ઉતર્યો. દીકરો દાડે દિવસે મોટો થવા લાગ્યો અને રાજ તેજે દીપવા લાગ્યો. વરસ પર વરસ જતા જાય ને ચંપકકુમાર પોતાના માતા પિતાને યાદ કરીને ઊના આહુડા પાડ્યા કરે. નાનો કુંવર 6 વર્ષનો થયો એટલે શીલવંતી તૈયાર થઈ. કુંવરને એણે થીંગડ થાંગડ લુગડા પહેરાવ્યા
પોતે ફાટેલ તૂટેલ કપડાં પહેર્યા, એક હાથમાં નખ કાપવાની નેરણી ને પગ ઘસવાનો પાણો લઈ લીધો અને બીજા હાથમાં અંગે ચોળવાનું તેલ અને પગ રંગવાનો અળતો લઈ લીધો. આ બેહૂબ હજામડીનો વેશ લઈ અને શીલવંતી રાજાના મહેલે હાલી. મહેલે આવી અને શીલવંતી અણમાનીતીને ઓળે ઊભી રહી. ઊભા એણે અવાજ કર્યો, બાય રે બાય, નખ કપાવો, નખ કાપું, અંગે અંગ તેલ ચોળું, પગ ઘહીને હળતો ચોળું, રૂડા રૂપ કરી આપું અને આખા અંગના થાક કાપું. પણ અણમાનીતી રાણી તો આહુ ચારતા બેઠાત અને કુંવર એમ જપેત. માથાના વાળમાં તેલ નથી, પગની પાની અળતો નથી, અંગે રૂડા હિરચીર નથી. અણમાનીતી કે ના રે બાઈ, મારે વળી તેલ શા અને અળતા શા. હજામડી આગળ હાલી, માનીતીના મહેલે આવીને અવાજ કર્યો, બાય રે બાય, નખ કપાવો, નખ કાપું, અંગે અંગ તેલ ચોળું, પગ ઘહીને અળતો ચોળું, રૂડા રૂપ કરી આપું અને આખા અંગના થાક કાપું. હજામડીના રૂડા બોલ સાંભળીને માનીતીએ તો એને આવકાર આપ્યો. હજામડીએ નખ કાપી પગ ઘસા, પગે અળતો ચોળી, આખે અંગે તેલ ચોળ્યું. મીઠી વાતો કરતી જાય અને તેલ ચોળતી જાય. પલમાં તો આખા અંગનો થાક હરી લીધો. માનીતી રાણીનું મનય હરી લીધું. માનીતી કે, અરે હજામડી, તું ક્યાંની રહેનારી ને ક્યાં જનારી? હજામડી કે, બાઈ, હું તો વાટે ઘાટે રહેનારી ને મહેલે ફરનારી, રોકે ને ત્યાં રોકાવું ને રોજ થાક ઉતારું. માનીતી કે, તો મારે મેલે જ રોકાઈ જાન. હજામડી તો રોકાઈ ગઈ. આખો દિવસ માનીતીના અંગ દાયબા કરે, અંગના થાક ઉતાર્યા કરે. માનીતી રાણી ઘડી હજામડીને આઘી ન જવા દે. હજામડી તો માનીતીનો શ્વાસ પ્રાણ બની ગઈ. પણ માનીતીના કામ કરતી હજામડી આખો દિવસ આંખમાં ઈંડા કરે ને માનીતીના હલનચલન નિરખ્યા કરે. જોવે તો માનીતીના ગળામાં જ રૂડો હાર. ઘડીએ ભલે માનીતી હાર માથે હાથ નાખ્યા કરે, હારને નિરખ્યા કરે. શીલવંતીને થયું કે આ જ હારમાં ચંપકકુમારનો જીવ લાગે. હાંજ આવીને રાત પડી. માનીતી રાણી હુવા ગઈ કે હાર કાઢીને ઓશીકે મૂક્યો. હજામડી માનીતીના પગ દબાવવા લાગી, રૂડી વાતો કરવા લાગી. રોજ રાતે હજામડી પગ દબાવે અને માનીતી રાણી ઊંઘી જાય. પણ માનીતી રાણી હારને પલ પણ આઘો ન થવા દે. કરવું હું? એણે પોતાના કુંવરના કાનમાં કંઈક વાત કરી. હાતમી રાતે જેવી માનીતી હાર કાઢીને ઓશીકે મૂકવા ગઈ કે હજામડીના છોકરે હાર માંગ્યો. ઈ કે, મહારાણીજી, મને હાર જોવા દ્યો ને. માનીતી કે, જાજે ગાંડા, રાણીના હાર તે કાંઈ જોવાતા હશે? ના પાડવા છતાં છોકરો મીંડો રોવા, ધમ પછાડા કરવા લાગ્યો. શીલવંતી ઘણી સમજાવે પણ છોકરો છાનો ન રહે. માનીતીને પગ દબાવવાની ઉતાવળ થયા કરે. શીલવંતી કે, બાઈ, ઘડીક હાર આપો ને, છોકરાનું વેન છે, હમણાં હાર પાછો આપી દે હે. જેવો માનીતીએ હાર દીધો કે છોકરે હાર લઈને દોટ મારી. જાય ભાગ્યો, દોટ મારીને મહેલની બહાર નીકળી ગયો. અરે દીકરા, મહારાણીનો હાર લઈને ક્યાં આવ્યો? એમ કેતા શીલવંતી પાછળ દોડી. આગળ છોકરો ને પાછળ શીલવંતી, બંને દોડ બગીચા આવીને ઊભા. આવીને હાર ચંપકકુમારના હાથમાં આપી દીધો. ચંપકકુમારે એ હાર તરત પહેરી લીધો. ને એ જ વખતે ભાઈબંધ રાજા પાસે આવ્યો. અણમાનીતી રાણી પાસે આવ્યો. આવીને કે, એક હાથી આપો, એક પાલખી આપો, આ ઘડીએ ચંપકકુમારને આપને આંગણે લાવું અને સાથે એની રાણી લાવું ને હારે દોટું દેતો દીકરોય લાવું. સમાચાર સાંભળીને રાજાના તો હરખનો કોઈ પાર ન રહ્યો. અણમાનીતીના આનંદનો આરો ન રહ્યો. અને એને ઘડીએ હાથી ઘોડા તૈયાર કર્યા, રથ પાલકી તૈયાર કર્યા, ડંકા નિશાન દીધા, ચંપકકુમારને લેવા હાલ્યા. બગીચાને મહેલ આવીને જોવે તો ચંપકકુમાર શીલવંતીની સાથે બેઠો, હસે બોલે અને પાસે દીકરો દોટું મારે. દોડીને રાજાએ ચંપકકુમારને બથમાં લીધો. અણમાનીતીએ દીકરાને ખોળામાં લીધો. શીલવંતીનું માથું ઊંઘ્યું. એકબીજાના આનંદ સુખનો પાર નથી. વાજતે ગાજતે મહેલે આવ્યા. મહેલે આવીને ચંપકકુમારે પોતાની વિતક કથા કીધી. એ વખતે